હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ જગદીશ મકવાણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હવે આજે છે ને કાલ આપણે આખો ગિરનાર ચડીને થાકીને તૈયાર થઈ ગયા. આજ સવારમાં નાહી ધોઈને જાગીને ફૂલ ગરમ પાણી માથે નાખો તો ટાઢું લાગે એવા પાણી નાહીને હવે આપણે છે ને સત્તરબાગ પ્રાણી સંગ્રહાલય જોવા જવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. જૂનાગઢની પરિક્રમા તો આપણે શું કહેવાય ગિરનાર તો ચડી ગયા, પણ આખા જૂનાગઢના છે ને તમને અલગ અલગ જગ્યા એક કરવાની છે, બતાવવાની છે અને આખો દી આપણે છે ને મોજ પત્તા કરવાની છે. વિડીયોમાં બની જાય. અત્યારે છે ને જૂનાગઢમાં વરસાદની ફૂલ બાકાજીકી શરૂ થઈ ગઈ છે. તમે જોઈ લો. અને જૂનાગઢનો વરસાદ તમને ખબર જ છે, બહુ વરસાદ પડે એટલે જૂનાગઢમાં ન રહેવાય. જોઈ લો વરસાદ તમે દેખાય એવું તોય દેખાય. ઉત્તરાખંડનો જેવો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે વરસાદમાં હવે આ લોકોને ફરવા દે કે નહીં, કે સક્કરબાગ જોવા દે કે નહીં, કાંઈ ખબર નહીં. હવે જોઈએ, હવે વિડીયોમાં બન્યા રહેજો, શું થાય તમને ખબર પડશે. તો છે ને નાય જોઈને ડાગલા જેવા છે ને એમ બે ભાઈ આવી ગયા છે અને બધા ભેગા છે અને અત્યારે છે ને આવી ગયા છે ઉપરકોટ. તમે જોઈ લો. એટલે ઉપરકોટ નહીં, લા સક્કરબાગ. સક્કરબાગ તો આમ થાય ડુંગરો ચડીને કાલે એટલો થાકોડો નામે ભૂલી જાય. સક્કરબાગ પહેલાં તો નાસ્તો કરી લીધો, ફેર તો કાંઈ હતી નહીં એટલે નાસ્તો કરી લીધો કાંઈ અને હવે સહી છીએ સક્કરબાગમાં. વિડીયોમાં બન્યા રહેજો. અમારી જેવો પ્રાણી આપણી જેવો નહીં તો બી એને જેવાય ન કહેવાય ને વિડીયો નહીં જોવે. હા, અમાર પટેલ છે સુરેશ જેવો પ્રાણી તમને જોવા મળશે અહીંયા. જો તમને બતાવી દો કેવા પ્રાણી જોવા મળશે. અલગ અલગ છે જોવા. આગળ રહ્યો તો જો આની જેવો પ્રાણી તમને જોવા મળશે અંદર, એટલે વિડીયો એટલે નો કહેવાય એને. તમને છે ને સક્કરબાગનો ગેટ બતાવી દો પેલા. તો આ છે સક્કરબાગનો ગેટ અને અહીંયા તો વિડીયો શૂટિંગ ને ફોટોગ્રાફી ને બધું થાય છે, એટલે છે ને અંદર જઈને તમને બતાવું કેવું છે કેવું નહીં. આમ તો લગભગ 90% નહીં હોય, 100% બધા જોયું છે, પણ વિડીયો બન્યા રહેજો. અત્યારે છે ને હવે જંગલના રાજા સક્કરબાગમાં છે એને બતાવવાના છે. લટાધારી સિંહ હો ભાઈ, આ જોઈ લો તમે. ઉપર જાય ને મહિના થોડીક ઉંમર વધી ગયેલી છે, પણ હાવેજ તો હાવેજ કહેવાય ને યાર. સિંહ તો સિંહ કહેવાય. થોડીક ભાઈની ઉંમર વધી ગઈ છે, બાકી તો સિંહ કહેવાય ને યાર. અમારા ઘણા ભાઈ બોલાવ્યો ને આવે છે અહીંયા ચા પાણી પીવા. મોટા કેવું બેઝ આવે લાઈવ માં, કેવું બેઝ આવે. હારા સાઉન્ડ ટૂંકા પડે. સાચું છે કે માયક નહીં કેલું છે એમ. માયક મેકેલું છે એવો અવાજ મારા કઈ હમણાં બોલાય તા માયક જ છે અંદર ભાઈ, બીજું કઈ નહીં. આપણા પાસે બોલાય ને પાટી. મોટા જાવ દે, હલે હુઈ જાવ ઘરે બે જાવ ને.
તો વિચાર કરો, ઉંમર થઈ ગયેલી છે અને અવાજ તો જોવો તમે, હારા હારા સાઉન્ડ ટૂંકા પડે એમ વાત. નગર આનો કેવો અવાજ હોય હે, ઈ વસ્તુ છે સાહેબ. જો હું તમને બતાવું, બે માં છે ને, બે જણા થોડોક ડખો થઈ ગયો છે. હમણાં બાજ્યા હતા પણ આપણે થોડાક આગળ આવી ગયા. જો એક અહીંયા ઊભા થઈ ગયા, એક અહીંયા છે. સાઈઝ જોવો ખાલી તમે, સાઈઝ તમારા ઘરમાં ભેં હોય ને એવડા છે. પાડી ગયો ને ભાઈ આપણે. જો ડખો થઈ ગયો, થઈ ગયો ને ડખો. આંદોલન થઈ ગયું. એ બાતતા નહીં બે, અને કઈ બાતો ક્યાં બાતો તો અમને ખબર પડે. નો બાઈ છે ને, નો બાઈ છે ને, જોઈ કે હું જોઈ લઈ તો નહીં કે અહીંયા કંટાળીને બે ગયો. એ સિંહ ખડ નો ખા, વાઘે ખડ નો ખા, ખાતા નહીં નગર આ મારા વિડીયોમાં કે ખડ ખાઈ જાય. આ બધા કોમેન્ટ કરશે બસ. જો આ વાટે છે બાંધવાની. હાલો આગળ છે ને દીપડો છે, દીપડો બતાવું તમને. સિંહ જોઈ લીધા, વાઘ જોઈ લીધા, હવે દીપડો બતાવી દો. એ શું ખા? વાઘ ખડ ખાય. જો આ લાઈવ હો, આપણે જોઈ લેજો તમ તારે, ખોટું કઈ બોલવાની વાત છે જ નહીં. જોઈ દો. જોયું ભાઈ, ભૂખ્યા હોય ને, ભૂખ્યા એટલે ગમે એ સિંહ ખડ ખાય. એવું ન રાખવું કે સિંહ ખડ ન ખાય, હો ને. અને હવે આપણે બતાવવાનો છે દીપડો. દીપડો દીપડો જો તમે જોઈ લો લાવી દીપડો. વાઘ બોલ્યો ને, વાઘ હમણાં બોલ્યો તો, આપણે બોલે તો બતાવશું તે. સિંહ કેવો બોલે તમે જોઈ લીધો. તો ઓલા વાઘ ઓલા પણ બે હાલે છે અને આ અહીંયા બેઠો છે. તો આ તો આમાંથી નીકળી જાય, હું શું રાખવું જ પડે ને. દીપડો જોઈ લે ને. એક દીપડો પરિક્રમા છોડીને પકડી જાય. કેવું દીપડા, વાઘ, સિંહ બધું જોઈ લીધું. હવે આગળ ક્યાં ક્યાં સુધી આપણે જઈને એવું બતાવશું, કારણ કે આપણે ફેર જ નથી. આ તો